જય સિયારામ મિત્રો. હમણાં મેં થોડી વાર પહેલા જે છત પર આવ્યો હતો અને ત્યારે મેં આ દ્રશ્ય જોયું. બ્લેક એન્ડ વ્હાઈટ કબૂતર. પહેલા તો આ પૂરેપૂરું વ્હાઈટ હતું, પણ જ્યારે આ દેશી કબૂતર સાથે આ ભેગું થયું ને ત્યારે આવું બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગયું છે. કઈ નહીં, આ તો એનું કર્મ કરે છે, આપણે આપણું કર્મ કરવાનું છે. તો આજે આપણે એવું ગૌ માતાના નામ પરથી જે શહેરનું નામ પડ્યું છે ત્યાં જવાનું છે. થોડું કામ છે ત્યાં. મિત્રો, અમે જઈ રહ્યા છીએ એવા ગૌ માતાના નામ પર પ્રસિદ્ધ થયેલા ગોધરા શહેર તરફ. ત્યાંનો નજારો તમને આજે બતાવીશું અને તેના વિશે થોડું ઘણું વાત કરીશું આપણે. મિત્રો, આપણી સાથે દેવુભાઈ પણ જોડાઈ ગયા છે. તે તો આજે ગાડીની ડિક્કી ફૂલ જ કરી આપવાના છે લાગે. ચલો જોઈએ કેટલું પેટ્રોલ પુરાવે છે. પેટ્રોલ પુરાઈ ગયું છે, પેમેન્ટ થઈ ગઈ છે. ચાલો આગળ મળીએ. મિત્રો, મારે બ્લોગ શૂટ કરવાનો હતો, તેથી આપણે દેવુભાઈને બાઇક ચલાવવા આપી દીધી છે. હવેથી બાઇક ચલાવશે ને આપણે ગોધરા સિટીનો નજારો બતાવીશું તમને. ચલાઈ. ઘણા મિત્રોને ખબર પડી ગઈ હશે કે આ રસ્તો કઈ બાજુ જાય છે, પણ ખબર પડી ગઈ હોય તો પોતાના મનમાં જ રાખો મિત્રો, કોઈને કહેવાની જરૂર નથી. મિત્રો, દેવુભાઈને અહીંયા કામ હતું થોડુંક, તે એમનું કામ સમાપ્ત કર્યું. હવે આપણે જશું આગળ. અમારા દેવુભાઈ ડ્રાઇવિંગ કરે છે, હેવી ડ્રાઈવર. એ છગડાવાળા એ દેવુભાઈને કટ મારી લીધી છે અને દેવુભાઈ પણ ફૂલ જોશમાં. એમણે પણ સ્પીડ પોતાની વધારી. મિત્રો, ડ્રાઇવિંગ કરીને બહુ જ ભૂખ લાગી ગઈ છે અને આવી ગયા છે નાસ્તો કરવા માટે. અહીંયા ચમચા અને કચોરીનો ઓર્ડર આપી દીધો છે, પણ ખબર નહીં અહીંયા 2 ચમચી કેમ આપી. લગભગ મને લાગે છે 2 હાથ વડે ખાવા માટે 2 ચમચી આપી છે. મિત્રો, આ તળાવ છે ગોધરા સિટીની બરોબર વચ્ચે આવેલું છે. બહુ જ ખરાબ તળાવ છે મિત્રો, એની આજુબાજુ પણ બહુ જ ગંદકી છે. એને સાફ કરવાની સખ્ત જરૂરત છે. બહુ જ કચરો છે ને બહુ જ ગંદી જગ્યા થઈ ગઈ છે અહીંયા આજુબાજુ. હવે ગોધરા સિટીની વચ્ચે આવેલું તળાવ આટલું બધું ખરાબ રહે, સારું ના લાગે મિત્રો. શું કહેવું તમારું? કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો મળીએ આગળ. તો ગોધરા સિટીમાં બહુ ફર્યા, અમારે થોડું કામ હતું એ પણ સમાપ્ત કર્યું. હવે આપણે નીકળીશું ઘર તરફ. બહુ મોડું થઈ ગયું છે, સાંજ પડવા આવી ગઈ છે. ઘરે ગાડીઓને માર તો પડવાનું નક્કી જ છે. જોઈ શકો છો રોડ. આ છે ઉદય હોટલ હતી મિત્રો. ગોધરામાં આવ્યા હોય ને ગૌ માતાના દર્શન કરવા ના મળે એવું બને જ નહીં મિત્રો. અહીંયા રસ્તા પર ગૌ માતા જોવા મળશે, ગલી ગલીમાં ગૌ માતા જોવા મળશે. મિત્રો, આ છે દાહોદ તરફ જવાનો હાઈવે રોડ. આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને લઈ જાઓ, હજી તો બ્લોગ બાકી જ છે. મિત્રો, અમે ઘર તરફ જઈ જ રહ્યા હતા અને રસ્તામાં અમને એક નજારો જોવા મળ્યો. ચલો તમને આગળ બતાવું કે શું જોવા મળ્યું. અહીંયા બહુ જ લોકોની ભીડ હતી, તેથી અમે પણ અંદર આવી ગયા. આ એક ઓરવાડા કરીને ગામ છે, ત્યાંનો નજારો છે મિત્રો. અહીંયા ગણપતિ વિસર્જનનું આયોજન હતું આજે, તેથી અમે ગણપતિ વિસર્જનનું જોવા માટે રોકાઈ ગયા હતા. અને મારા દેવુભાઈને એવું કહેવું હતું કે આ તળાવની વચ્ચે એક મસ્ત મંદિર છે, ત્યાં આપણે જઈએ. તો ત્યાં અમે આવી ગયા અને અંદર મસ્ત સુંદર એક ડેકોરેશન કરેલું મંદિર જોવા મળ્યું. આ એકદમ તળાવની વચ્ચે જ આવેલું મંદિર હતું, તે એકદમ મસ્ત સુંદર લાગતું હતું. ચાલો તમને બતાવો અહીંયાનો નજારો. હજી તો મંદિરનું કામ ચાલુ જ છે. મસ્ત મંદિર બન્યું છે.
મિત્રો બાપાના વિસર્જનનું આ એક દ્રશ્ય છે. બહુ જ લોકો અહીંયા આવ્યા હતા. ઘણા લોકો છે, જોઈ શકો છો. બહાર ટ્રાફિક પબ્લિક થઈ ગઈ છે. બહુ સુંદર નજારો છે મિત્રો. મેં સોંગ લગભગ મ્યુટ કરી દઈશ કેમ કે કોપીરાઇટ આવવાના બહુ ચાન્સ છે. આ અહીંયાનું સુંદર તળાવ. આ તળાવની વચ્ચે પેલું મંદિર હતું. મિત્રો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીશું. અને જો બ્લોગ તમને થોડો ઘણો પણ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો.